વિગર આપી શકો તમારી પાસે ગણતરી કેટલા ઘર છે અમે એ તો કર્યું છે ને અમે ઓકે નહીં સર પ્લાન નહીં મને કહો ત્યાં કેટલા ઘર તમારી પાસે લખેલું છે એટલે તો કહું છું કે અમે સર્વે ફર્સ્ટ કરીએ એક્ઝેક્ટલી તો નોટિસ કેવી રીતે આપી તમે નોટિસ તો અમે એ પ્રિમાઇસ ઉપર લગાવી તલાબ એબ્સોલ્યુટલી નોટ સ્લમ અનટેનેબલ સ્લમ નું આઇડેન્ટિફિકેશન નું કામ એસઆરસી નું છે જે તમે 15 વર્ષથી નથી કર્યું હવે તમે ખાલી છટકો છો કારણ કે આ બધા જાણતા નથી હું તમને લખીને આખું તમને ક્રોનોલોજી સમજાવું ફર્સ્ટ ક્રોનોલોજી 2010 માં સ્લમ રિહેબિલિટેશન કમિટી બને છે સ્લમ રિહેબિલિટેશન કમિટીનું કામ છે બધા જ ઝુંપડપટ્ટીને ઓળખવા એમાં પછી ગડબડ થવા માંડી કે આ તો તળાવડી પર છે અહીંયા છે એટલે ખાસ પરિભાષા બનાવી કે જે તળાવડી પર છે એને અનટેનેબલ સ્લમ કહેવામાં આવશે એની આઈડેન્ટિફિકેશન છે એમાં નીચે બીજી લાઈનમાં લખ્યું છે કે સ્લમ રિહેબિલિટેશન કમિટીની જવાબદાર રહેશે તમે એક ઓળખાણ નથી કરી એના પછી તમે આવીને ગમે તેમ નોટિસ ચોકી દીધી અને નોટિસમાં બી શબ્દો છે એ જવા દો પછી એ તો અમે અલગથી જોશું નોટિસ ચોકી દીધી નોટિસ પછી તમે હવે અત્યારે કહો છો કે હું સર્વે કરીશ અને આ પ્રક્રિયા લેન્ડ સર્વે અલગ છે એક સેકન્ડ હું એ લોકોનો સર્વે કરું જ્યાં ત્યાં લોકો રહી જાય ઘર સામે ઘર અને રિહેબિલિટેશન આ કાયદાનું નામ સ્લમ રિહેબિલિટેશન કમિટી રિહેબિલિટેશન પુનર્વસન પુનર્વસનની કમિટી પહેલા અમે સર્વે કરીશું પછી નિર્ણય पाकिस्तान જે નિર્વાસિત લોકો આયા હાલમાં જ એ લોકોને इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें।